હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્નકાકર ભાઈઓ? મજામાં હશો ને એકદમ? મિત્રો, મજામાં તો આપણે ન કહેવું તો ન કહેવાય, કારણ કે હીરાવાળાને ઘણો બધો સમય ને ઘણો સંઘર્ષ કર્યો છે. પણ આજે આપણે મિત્રો સ્કૂલ ફી સહાયની વાત કરવાની છે કે ઘણા બધાને એવો પ્રશ્ન હતો કે સહાય મળશે કે નહીં મળે, અને એને લઈ ચર્ચા કરશું. અને માર્કેટની અંદર કયા હીરા ચાલે છે અને કેવો સમય છે, આજે થોડી એવી વાતો કરવી છે. ઘણા સમયથી આપણે વાત નથી કરી, અને 3-4 દિવસ પહેલા આપણે એક લાઈવ કર્યું હતું, એની અંદર થોડી ચર્ચા કરી હતી. પણ લાઈવની અંદર ઘણા બધા મળ્યા હોય, ન મળ્યા હોય, વિડીયો જોયો હોય, ન જોયો હોય કદાચ. પણ આજે આપણે ફરી એકવાર મિત્રો એને વાત કરશું આપણે સ્કૂલ ફી સહાયની, કે જેને આપણે ફોર્મ ભર્યા મિત્રો, એ આપણને મળવા ઘણા એનો પ્રશ્ન છે મિત્રો. ઘણા એવી કોમેન્ટ કરી કે સ્કૂલ ફી સહાય મળશે કે નહીં મળે. અને મિત્રો ખાસ કરીને વાત કરું તો સ્કૂલની અંદરથી પણ બધા વાલીઓને ફોન આવે છે કે તમે સ્કૂલ જે ફી રહે બાળકની એ ભરી દો. અને એવી રીતના ઘણાને ફોન આવે, મારે પણ ખુદને ફોન આવે, આપણે કે તમે ફી અમે ભરી દો. તો કીધું તમે પછી મિત્રો મેં માર્કેટની અંદર ગયો, બોટાદ માર્કેટની અંદર ગયો, એટલે અત્યારે આપણે જે એસોસિએશનના જે પ્રમુખને રહ્યા એમને વાત કરી અને પૂછ્યું કે આ સહાય આપણને મળશે કે નહીં મળે, કેમ થઈ છે. તો કે ફોર્મ ભર્યા પહેલાં પણ આપણે ચર્ચા એમને કીધું હતું પણ કદાચ મળે ન મળે, મહેનત પૂરી કરી લઈશું. આ સરકારની સ્કીમ હોય, સરકાર આપે ન આપે એની કોઈ ગેરંટી નથી હોતી, પણ કે બનતી મહેનત અમે કરશું. એ છતાં પણ એમને પૂરેપૂરી મહેનત કરીને બધાના ફોર્મ ભર્યા. જે માર્કેટમાં જે અમારે બોટાદ માર્કેટના જે પ્રમુખ રહ્યા એમને આપણે વાત કરી તો એમને કીધું કે 100% મળશે એવું તો લાગે જ છે, અને લગભગ બધાને મળશે. તમે જો રાહ જો, સ્કૂલવાળાને ફોન આવતા તો તમે કહો કે થોડીક રાહ જો કે પૈસા પડશે, લગભગ પડવાના છે. પણ હજુ બધું એવડે એમનું સરકારનું જે સર્વે હાલતું હોય એટલે પૈસા નાખશે એવું તો પાકું છે. પણ કદાચ ન નાખે તો કોઈ કે અમારી જવાબદારી ન હોય, કારણ કે એની અંદર અમે કોઈ પૈસા તો કે લેતા નથી. બનતી આપણે મહેનત કરી છે, સરકારે જાહેરાત કરી છે અને આપણે મહેનત કરી છે. તો ખાસ કરીને સરકારી માણસો પણ જો આપણે વિડીયો જોતા હોય તો એમને બે જોડીને નમ્ર વિનંતી છે અને અપીલ છે કે તમે સહાય આપવાના હોય તો પાકું જલ્દી આપો. કારણ કે સ્કૂલની અંદર પણ બધાય એમ ભી કરે છે અને કહે છે કે પૈસા તમે ભરી દો, બાળકની ફી રહી ભરી દો. તો અમે પણ રાહ જોઈ રહ્યા છીએ કે આ પૈસા આવવાના હોય તો જાજા આપણે કંઈ ભરવાના થતા નથી, એટલે એના માટે પૈસા પણ નથી ભર્યા. પણ એના કારણે મિત્રો સરકાર આપણે વારંવાર વાત કરવી છે અને રિક્વેસ્ટ પણ કરવી છે કે ફી આપે તો જલ્દી નિર્ણય લઈ લો, અને જો ન મળવા પાત્ર હોય તો એની ના પાડી દે તો પણ કોઈ ઉપાય નથી, તો આપણે ફી ભરી દઈએ. મિત્રો ખાસ કરીને આજે તમે બધા લોકોને, આપણે હીરાવાળાને બધાને અપીલ છે કે આ વિડીયો જે આપણે બનાવી લઈએ આજે સ્પેશિયલ સહાય માટેનો, તો તમે બધા લોકો આ વિડીયોને શેર કરજો, એટલે એમને મળી જાય, ખબર પડે કે બિચારા જે તમે સરકારી માણસો સ્કીમ બહાર પાડી કે આપણે પૈસા આપવાના છે, સહાય આપવાના છે, રત્ન કલાકાર ભાઈઓના છોકરાઓને સહાય આપવાના છે, ફી નહીં ભરવી પડે. તો પછી બધાએ ફોર્મ ભર્યા અને તમને ખબર નહીં હોય કે ફોર્મ ભરવા માટે કેટલી મહેનત કરી. જે તમે બોનોફાઇડ કીધું તો અમુકના છોકરા 100 કિલોમીટર આગળ ભણતા હોય તો અહીંયા બોનોફાઇડ લેવા ગયા, અને ઘણા બધાએ કેટલી બધી આગળ દાખલા કઢાયા અને બધી બહુ મહેનત કરી મિત્રો. બોનોફાઇડ લેવા કોઈ 50 કિલોમીટરના 100 કિલોમીટર છોકરા આગળ ભણતા હોય તો એ પણ કઢાવ્યા અને ખૂબ મહેનત કરી. સહાય મળે એ માટે જલ્દી સહાય આપી દો, એટલે બધા એને ટેન્શન અને ઉપાયથી મટે મિત્રો. ખાસ કરીને આજે રજૂઆત હતી આપણે સરકારને, પણ સરકારને તો આપણો વિડીયો મળવાનો જ નથી જોકે, પણ આપણે રિક્વેસ્ટ કરીએ કે મિત્રો બધા હીરાવાળાનો ઘણા પ્રશ્ન, મને ઘણા કોમેન્ટ કરે આ મળશે કે નહીં મળે, પણ આપણા હાથની વાત નથી મિત્રો. આપણે કહું જેમ બને એમ મહેનત કરી છે, અને બધાએ હીરામાં બધાએ મહેનત કરી મિત્રો. એ બધું સરકારની વસ્તુ છે, આપે તો આપે ને ન આપે તો. આ હતી મિત્રો સ્કૂલ ફી સહાયની વાત. હવે આપણે વાત કરશું હીરામાં. તો સાહિત્યમ પહેલાં બહુ વીક સમય ગયો મિત્રો, અને હજુ એ જે એવું તો આપણે નથી ગયા હતા, પણ જે સિંગલની અંદર મિત્રો કેટલો વીક સમય ગયો. 90% કારખાના બંધ થઈ ગયા છે, સિંગલના કારખાના. હવે સિંગલ જો સુરત, ભાવનગર આ બધા કારખાના છે, ભાવનગર પણ નથી ચાલતા,
બોટાદની અંદર પણ 80% બંધ થઈ ગયા છે. કોક કારખાના વધ્યા છે અને ગામડાવાળા એક ઘંટી આંકતા હોય, એક બે ઘંટી એ જ વધ્યા છે સિંગલની અંદર. કારણ કે સિંગલના કોઈ કારખાના વધ્યા નથી મિત્રો. બધા સિંગલની અંદર શું છે કે માલ 1000 રૂપિયા અંદર માગે એટલે હીરા કોઈને પહોંચાતા નથી, એટલે નુકસાની જાય, એટલે કોઈને હીરા પહોંચાતા નથી. અને સિંગલ અંદર માણસો ઘણા બધા મનથી માની ગયા કે કામ નથી કરવું સિંગલની અંદર. ડબલની અંદર મિત્રો, સીવીડીની અંદર એવો થોડોક એવો ક્રેઝ બન્યો છે અત્યારે હાલ પૂરતું આપણે ગણીએ મિત્રો તો ડબલની અંદર તેજી કહેવાય તો કહેવાય. સીવીડી હીરાની અંદર તેજી કેવી તો કહેવાય, કારણ કે સીવીડી હીરા લે છે. પણ સીવીડીનો કોઈ ભરોસો નથી, ક્યારે બંધ થઈ જાય કંઈ નક્કી નથી. કારણ કે સીવીડી હીરા ગમે ત્યારે લે, મહિનો લે અને પાછા બંધ પણ થઈ જાય. સીવીડીનો કોઈ ભરોસો નથી. અત્યારે બહુ સારું છે, અત્યારે હીરા વેચાય પણ ચારે બંધ થઈ જાય એની કોઈ ગેરંટી નથી કે હાલો કે હવે નથી લેવા. એ લોકો જ્યારે રફુ બનાવી હોય ત્યારે એને કાપવાની થોડોક ટાઈમ હીરા લે અને પછી પાછા લેતા બંધ થઈ જાય. એટલે સીવીડીની અંદર પણ આવો પ્રશ્ન છે. અત્યારે તેજી ગણવી તો ગણાય ડબલની અંદર. મિત્રો તમે રીઝનેબલ મજૂરી મૂકીને બનાવતા હોય સાઈઝવાળી વસ્તુ, એટલે જાડા હીરા, કાચા હીરાની 30, 35, 40ની સાઈઝ હોય અને સારો હીરો આવતો હોય તો એ હીરો વેચાય છે. પણ એની અંદર પણ ધ્યાન રાખજો, સીવીડીની અંદર પણ જો લેબ્રોન આવતું હોય તો હીરો નથી વેચાતો મિત્રો. એ હીરો સીવીડીની અંદર પણ લેબ્રોન હીરા નથી લેતા કે આ હીરો નહીં, એનાથી પણ હલકો આવે મિત્રો. એટલે એની અંદર કલર ન આવે, લેબ્રોન ન હોય. જે રિયલ સીવીડી સારું ઓરિજિનલ સીવીડી ગણવું હોય તો એ તમે બનાવો, એ ધ્યાન રાખજો ખાસ કરીને. અને નખ્યા હીરાની અંદર સીવીડીની અંદર બધી નોખી જાહેર આવે મિત્રો. એને આપણને હજુ પૂરું નોલેજ નથી એટલે તમને હરખી વાત નહીં કરી શકું મિત્રો. એની અંદર પાકું જાણી અને પછી પાછો આપણે એક વિડીયો બનાવશું કે કયા હીરા પોસાય, કેવી સાજુ છે, એના તેરના કેટલા પૈસા આવે છે, સંપૂર્ણ વાત આપણે પછી કરી શકશું. નહીં અત્યારે આપણે વાત કરવાની નથી, જે આવી રીતનું હાલે છે અને ડબલની અંદર સીવીડી બનાવતા હોય તો જલ્દી બનાવીને વેચી દેવાનું, એવી રીતનું લેવું. રિયલ પણ હારી વસ્તુ જે ઊંચા ભાવની વેંદવું વેચાય જ છે ડબલની અંદર. સિંગલની અંદર બધી તકલીફ છે. અને ખાસ કરીને મિત્રો આપણે તો ઘણા બધા વિડીયો આપણે સિંગલના જ બનાવ્યા છે અને બધા આપણા માણસો બધા જોતા હોય તો સિંગલવાળા જોતા હોય છે આપણને. તો સિંગલની અંદર મિત્રો ન પોસાતું હોય તો બંધ પણ કરી શકો. ખુદ મેં નિર્ણય લઈ લીધો કે સિંગલનું કામ નથી કરવું મિત્રો. ડબલમાં આપણે એવું લાગે તો ભલે મજૂરીમાં ચડવું પડે તો મજૂરીમાં ચડી જવાનું. જો આપણે તેને ડબલની અંદર મિત્રો ખર્ચો બહુ થાય, મજૂરી વધુ લાગે, ઘરના ન બનાવી શકીએ તો મજૂરીના તો બનાવવાના જ હોય. તો એની અંદર પણ નફો તો થવાનો છે કે આપણે રૂપિયા 2 રૂપિયા કે 3 રૂપિયાનો ગાળો હોય, ગાળો રહે આપણો. એની અંદર આપણે એટલા પૈસા આપણે કમાણી થાય, પણ મજૂરીમાં ચડી જવાનું. પછી મિત્રો જો સારું એવું સેટિંગ થઈ જાય તો ઘણા બધાનો કોમેન્ટ હોય છે કે તમે મજૂરી આપો છો, પણ આપણે મળી જાય ઉપર સારો વેપારી મળી જાય ને તો તમે કોમેન્ટ કરજો. જો શક્ય હશે અને સેટિંગ થઈ છે તો હીરા ચેક અપાવશું, હું સેટિંગ કરશું કંઈ. આ રીતે મિત્રો આજની કંઈક વાત હતી. ઘણી બધી વાત કરી છે, સ્કૂલ ફી સહાયની વાત કરી અને હીરામાં કેવું ચાલે છે, મંદી કે તેજી એની પણ વાત કરી. સંપૂર્ણ વાત આજે કરી મિત્રો બધી માહિતી તમને મળતી રહે અને વારંવાર ભલે અઠવાડિયે 10 દિવસ કે 15 દિવસ આપણે એકાદ વિડીયો બનાવી અને તમને માહિતી મળતી રહે. એ માટે તમે ધરમસિંહ ડાયમંડ આપણી એ ચેનલ રહી એને સબસ્ક્રાઈબ કરી વાળો અને વધુમાં વધુ જેમ તમને વચમાં પણ મેં કીધું વિડીયો શેર કરજો એટલે બધા માણસોને મળી જાય. તો સ્કૂલ ફી ને બધી આપણે જે બધાને માહિતી મળી જાય. મિત્રો ફરી મળીશું બધા મિત્રોને. ધરમસિંહભાઈના જય માતાજી.